તિલક થતા હોય તો આપણને કંકુ ચંદન લગાડવાના શેની શરમ? પછી આપણને ઓપ્શનો બતાવવાના કે અમારા કપાળ ઉપર ફૂલ્લીઓ થઈ જાય. અરે બહાર હળદરિયું કંકુ મળે છે, બહાર ચોખ્ખું શુદ્ધ ચંદન મળે. ચંદન લઈ આવ, ઘસીને ચંદન કર. છટકવાની બારી આપણી જોડે હારી છે બધા જોડે, કે આપણે બધી જગ્યાએથી છટકી જ જવું છે. ખાલી બ્રાહ્મણો ત્રિપુંડ કરીને ફરે, બચારો બ્રાહ્મણ ચાંદલો કરીને રોજ નીકળે, બીજા બધાને તિલક નહીં કરવાના. એટલે બધાય જ રોજ કાલથી બધાય તિલક કલા હોવા જોઈએ. કાલે આ પંડાલમાં આવો ને ત્યારે તિલક તમારા મસ્તકના કપાળ ઉપર દેખાવું જોઈએ. જો ભગવાનને તિલક થાય તો તમને તિલક કેમ ના થાય? નાનું કરો, મોટું નથી કરવાની જરૂર, પણ નાનું કંકુ ચંદન નું તિલક કરો. કારણ કે અહીંયા આપણું આજ્ઞા ચક્ર છે ને સાયન્સ પ્રમાણે આપણું શરીર 7 ચક્ર સાથે જોડાયેલું છે. મૂલાધાર થી લઈને સહસ્ત્રાર ચક્ર સુધી આપણું શરીર છે. અને એને જો પ્રભાવિત કરવું હોય અને એક વખત કંકુ ચંદન નો ચાંદલો કરો, બીજા દિવસે કરો, ત્રીજા દિવસે કરો ને પછી અઠવાડિયા પછી આ કરીને નીકળજો, તમારો પ્રભાવ કોઈક બીજા